ગરીબોને વર્ષ 72,000 આપવાના રાહુલના વાયદા પર અરુણ જેટલીના પ્રહાર. કહ્યું, કોંગ્રેસનો ઇતિહાસ ગરીબીના નામે રાજનીતિ કરવાનો, ગરીબી દૂર કરવાનો નહીં. ગાંધીનગરમાં અમિત શાહ સામે શંકરસિંહ અથવા ડોક્ટર જીતુ પટેલને મેદાનમાં ઉતારવાની તૈયારી. દિલીપ સાવવાની અપક્ષ ઉમેદવારી. લોકસભા ચૂંટણી લડવાનો નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનો ઇનકાર. લલિત કગથરાએ દર્શાવી રાજકોટથી લડવાની ઈચ્છા. ટિકિટ ન મળવાથી નારાજ સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા ભૂગર્ભમાં. જોડાઈ શકે કોંગ્રેસમાં. કેસી પટેલના ભાઈ ડીસી પટેલ પણ કોંગ્રેસમાં જોડાવાની તૈયારીમાં. આવતીકાલ સાંજ સુધીમાં ગુજરાતના ઉમેદવાર જાહેર કરશે કોંગ્રેસ. સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં થશે અંતિમ મંથન. ભાજપ 3 દિવસમાં જાહેર કરશે બાકી 10 ઉમેદવારોના નામ. ઝી 24 કલાકનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ એટલે રિપોર્ટ કાર્ડ. આવા જ એક રિપોર્ટ કાર્ડને લઈને અમે ત્યાં આવી ગયા છીએ જ્યાં નેતા હોય, અભિનેતા હોય કે સામાન્ય માણસ હોય, તમામે પોતાનું મસ્તક નમાવવું પડે, એટલે કે સોમનાથમાં. તો આ જૂનાગઢ લોકસભા બેઠકની અંદર લોકોનું શું કહેવું છે, આ લોકસભાની ચૂંટણીને લઈને શું પ્રચાર પ્રસાર શરૂ થયા છે કે નહીં, સાંસદની ગ્રાન્ટના કેટલા વપરાશ થયો છે અને વાયદાઓના વચનો કેટલા બાકી છે, કેટલા પૂરા થયા છે, એ જાણવા આપણે આવ્યા છીએ આ રિપોર્ટ કાર્ડને લઈને જૂનાગઢ લોકસભા બેઠક ઉપર. તો હાલો આપણે જાણીએ રિપોર્ટ કાર્ડમાં લોકોની વાત. જૂનાગઢની ભૂમિ એટલે કળા, સંસ્કૃતિ અને સંસ્કારનો સમન્વય ઇતિહાસ. જૂનાગઢ લોકસભા બેઠક એટલે વિશ્વ પ્રખ્યાત ગિરનાર, સોમનાથ મહાદેવ અને સિંહ જોવા વિદેશમાંથી પણ લોકો મુલાકાત લેતા હોય છે. જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં 7 વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર, ઉના વિધાનસભાનો સમાવેશ થાય છે. જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં ગત ચૂંટણી પ્રમાણે 13 લાખથી પણ વધારે મતદાતાઓ છે, જેમાં 7 લાખ પુરુષો અને 6 લાખથી પણ વધુ મહિલાઓનો સમાવેશ થઈ રહ્યો છે. હાલમાં જૂનાગઢ લોકસભા સીટ પર યુવા સાંસદ રાજેશ ચુડાસમા છે, જે ગત લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા. જો કે જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નજીકની ટક્કર રહેતી જોવા મળી છે. ગત ચૂંટણીમાં ભલે ભાજપમાંથી રાજેશ ચુડાસમા મોટા અંતરથી જીત્યા હોય, પરંતુ 2009માં ભાજપના દિનુ સોલંકી સામે કોંગ્રેસના જશુ બારડ 14,000થી પણ ઓછા મતે હાર્યા હતા. તો 2004માં કોંગ્રેસમાંથી જશુ બારડ ભાજપના ઉમેદવાર ભાવના ચીખલિયા સામે મોટા અંતરથી જીત્યા હતા. જૂનાગઢ લોકસભા બેઠક પર 1991થી 1999 સુધીમાં સળંગ 4 વાર ભાજપની જીત થઈ હતી. જો કે તે પહેલા આ બેઠક પર કોંગ્રેસની સતત જીત થતી હતી. આમ જૂનાગઢ બેઠક પર મતદાર કોઈ એક પક્ષને વફાદાર છે એવું કહી ન શકાય. જૂનાગઢ મત વિસ્તાર ખૂબ જ મોટો છે, તેમાં પણ વન્ય વિસ્તાર ખૂબ મોટી માત્રામાં આવે છે. જૂનાગઢમાં નવો રોપવે પણ બની રહ્યો છે. એ સિવાય પ્રવાસન ક્ષેત્રે પણ અહીં વિકાસની અનેક તક રહેલી છે. જૂનાગઢ શહેર ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ અંતરિયાળ વિસ્તારને હજુ પણ ઘણો વિકાસ કરવાનો બાકી છે. મતદારોમાં આ વખતે કેવો મિજાજ છે અને શું ભાજપ આ વખતે પણ પોતાની બેઠક જાળવી રાખશે કે કેમ, તે એક સવાલ છે. ઉદય રંજન, ઝી 24 કલાક, જૂનાગઢ. ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં આપનું સ્વાગત છે. અને રિપોર્ટ કાર્ડ લઈને અમે આવી ગયા છીએ જૂનાગઢ લોકસભા બેઠકમાં. અને આ લોકસભા બેઠકની અંદર સાંસદના શું કામ થયેલા છે, શું બાકી છે, શું કરવાની જરૂરિયાત છે, એ આપણે જૂનાગઢ લોકસભા બેઠકનું ચોરવાડ ગામ જે છે ત્યાં લોકો સાથે પૂછીશું અને જાણીશું કે આ વખતનો માહોલ શું છે અને મૂડ શું છે. શું નામ છે આપનું? મહેશભાઈ. મહેશભાઈ, આ લોકસભાની ચૂંટણી આવી ગઈ, આચારસંહિતા પણ લાગી ગઈ, શું માહોલ છે અત્યારે તમારા ગામમાં? માહોલ બહુ સારો છે અને લોકો નરેન્દ્ર મોદી સાહેબની જે 5 વર્ષની જે કારકિર્દી હતી અને એના ગાઈડન્સ નીચે અમારા જે રાજેશભાઈ ચુડાસમાએ 5 વર્ષ જે અહીં કામ કરેલ છે એને લીધે બહુ સારો ઉત્સાહ છે અને 100% લોકો ભાજપ પ્રેરિત
અને ભાજપના સમર્થનની અંદર લોકો સહકાર આપી રહ્યા છે. કાકા, તમે તો ઘણી બધી લોકસભાની ચૂંટણીઓ જોઈ છે. પહેલાંનો માહોલ કેવો રહેતો હતો, અત્યારે કેવા પ્રકારનો માહોલ બનેલો રહે છે? અને ખાસ કરીને પહેલાં જૂના જમાનામાં એક સિક્કા મારવાની સિસ્ટમ હતી મત આપતા સમયે. હવે પેલા આંગળી દબાવો અને મત જતા રહે છે. કયું સારું હતું, શું હતું, શું કહેશો? અત્યારનું જે છે એ સારું જ છે. કાકા, સાંસદની જે ગ્રાન્ટ હોય આ ગામની અંદર વપરાણી નથી વપરાણી, ક્યાં વાપરવાની જરૂરિયાત છે, શું વપરાણી છે, ક્યાં ક્યાં વપરાણી છે, તમે જણાવી શકશો? આજે સાંસદની કુલ 25 કરોડની ગ્રાન્ટ આવી હતી. એમાં 25 કરોડનો વપરાશ થઈ ગયો છે. જુદા જુદા વિભાગમાં વપરાય છે. પાણી પુરવઠામાં, રસ્તામાં, પેવર બ્લોકમાં, શૌચાલયમાં, બધામાં ગ્રાન્ટ વપરાય છે. પૂરેપૂરી વપરાઈ ગઈ છે. ક્યાં ક્યાં ગ્રાન્ટ વપરાણી છે, શું હજી જરૂરિયાત લાગે છે તમને? ગ્રાન્ટનો જે સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવેલ છે અહીંયા સાંસદશ્રીને, એના કરતાં પણ વધારે ગ્રાન્ટનો અહીં ઉપયોગ થયેલ છે. અને ગામની અંદર રસ્તાઓ, પછી આ સેવા સદનના કાર્યક્રમો છે, પછી લોકોને મતલબ જે રસ્તાઓનો મેઇન જે પ્રશ્ન હતા એ આ ગ્રાન્ટની અંદર દરેક સરપંચોને સંતોષકારક અમે રાજેશભાઈની ટીમ દ્વારા પૂરો પાડવામાં આવેલ છે. શું કહે છે ખેડૂત આ મત વિસ્તાર જે છે અહીંયા લોકસભાનો, શું ખેડૂત શું વિચાર છે આ વખતની ચૂંટણીમાં? હું વિસણેલ ગામનો સરપંચ છું. આ વખતે લોકોને ઉત્સાહથી જોરદાર છે અને રાજેશભાઈ પાછા ફરી રિપીટ થાય એવી બધા અમારા ગામજનોની માગણી છે. ને કામગીરી સારી છે રાજેશભાઈની, જબર. શિક્ષણની દ્રષ્ટિએ જે વાત કરવામાં આવે, તમે યુવાન છો, શિક્ષણલક્ષી કાર્યો અહીંયા થયેલા છે, નથી થયેલા, શું બાકી છે, શું જરૂરિયાત છે હજી? શિક્ષણ લગતા તો ઘણા બધી કાર્ય કર્યા છે. શિક્ષણમાં છોકરાઓને કોલેજો, જુનાગઢમાં કોલેજો આપણા સાંસદશ્રીએ મંજૂર કરાવેલી છે. જુનાગઢમાં કોલેજનું મંજૂરી થઈ ગઈ છે. અત્યારે એનું કાર્ય ચાલુ છે. હજી બીજી કઈ કોલેજ? હજી આસપાસના વિસ્તારોની અંદર અમારા જે વિદ્યાર્થીનીઓ છે એ દૂર કોલેજ હોવાને લીધે ઘણી વખત ભણવાનું છોડી દેતી હોય છે. તો અમારી તો આવતી વખતે એવી અમારે ભલામણ છે, અમારી એક અરજી છે કે નજીકના વિસ્તારની અંદર પણ એક સારી એવી કોલેજો સ્થપાય, જેથી કરીને અમારા વિદ્યાર્થીઓને બહુ દૂર સુધી ન જવું પડે અને પૂરેપૂરો પોતાનું શિક્ષણનો લાભ લઈ શકે. તો આ જુનાગઢ લોકસભા બેઠકનું ચોરવાડ ગામની અંદર જે સાંસદની ગ્રાન્ટ જે હોય છે 25 કરોડ જેટલી ગ્રાન્ટ વપરાઈ ચૂકી છે. તેમ છતાં પણ ખાસ કરીને જે યુવતીઓ જે છે એને દૂર ભણવા જવાથી કદાચ ભણતર છોડી પણ દેતા હોય છે. તો એક સારી રજૂઆત અને હવે આવનારા સમયમાં એક વધુ સ્કૂલ કોલેજ શાળા જે ખાસ કરીને યુવતીઓ માટે બને એવા પ્રકારની અપેક્ષા જે છે એથી ઊભી થઈ ગઈ છે. લોકસભા બેઠકના ચોરવાડ ગામમાં આપણે બંદર રોડ ઉપર આવી ગયા છીએ અને બંદર રોડમાં મતક્ષેત્રની અંદર મતદાતાઓનો શું મૂડ છે અને વાયદાઓ જે 5 વર્ષના પૂરા થયા છે, નથી થયા અને કેટલા બાકી છે, ખાસ કરીને યુવાલક્ષીઓ કેવા પ્રકારના કાર્યો છે પૂછીશું આપણે. આપણી સાથે યુવાનો અહીંયા જોડાયેલા છે. શું નામ છે આપનું? ડાભી મંથન. મંથનભાઈ, કોણ છે તમારા સાંસદ? રાજેશભાઈ ચુડાસમા. અચ્છા. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે વાયદાઓ જે આપેલા હતા 5 વર્ષ પહેલાના, કેવા પ્રકારના પૂરા થયા, નથી થયા, કેટલાક બાકી છે? જે વાયદાઓ ભાજપ અને સાંસદ રાજેશભાઈ આપ્યા હતા એ બધા પૂરા થયા છે. તમે જોઈ શકો છો બંદર રોડ હમણાં જ 1 કરોડના ખર્ચે બન્યો છે. પછી ચોરવાડ ચેક ડેમ 10 કરોડના ખર્ચે બન્યો છે અને 66 કેવીનું પણ વિસ્તરણ કરી દીધું છે. લગભગ 3 જેટલા 66 કેવી થયા છે. એટલે વીજળીનો જે પ્રશ્ન હતો એ આવનારા દિવસોમાં સોલ્વ થઈ જશે. એટલે જેટલા પણ વાયદાઓ કર્યા છે બધા પૂરા કર્યા છે. વાયદાઓ 5 વર્ષમાં જેટલા પણ કર્યા છે પૂરા થઈ ગયા છે. ત્યારે યુવાન જે છે આ મત વિસ્તારનો એ શું વિચાર છે આ વખતે આ ચૂંટણીમાં લોકસભાની? યુવાન એક જ વિચારવા માંગે છે કે અમે જ્યારે રાજેશભાઈ 2014ની ચૂંટણી લડ્યા હતા એક યુવાન તરીકે, ગુજરાતમાં સૌથી નાની ઉંમરના સાંસદ હતા. અને રાજેશભાઈનો ખાસ એ છે કે એ નાના ઉંમરના હોય તો એની જોડે એવું બિહેવિયર કરે અને મોટી ઉંમરના હોય તો એની બિહેવિયર કરે. પણ અત્યારની દ્રષ્ટિએ અમને એવું લાગે છે કે હજી અમારા સાંસદની ટિકિટ મળી નથી, પણ કન્ફર્મ જ એવું છે કે એની સામે કોઈ એવો ઉમેદવાર જ નથી કે એની સામે કોઈ લડી શકે એમ. એટલે અમારો ગામનો તો એવો જ પેલો છે જોશ કે નમો અગેન. શું ખાસિયત છે સાંસદની તમારા? બસ એનું બિહેવિયર એકદમ શાંત છે કે કોઈ પણ માણસ આવે એનો જે સ્વભાવ છે એકદમ શાંત સ્વભાવ છે કે કોઈ દિવસ એને ઝઘડાનું હોતું નથી. જે કોઈ મોટો માણસ હોય તો એની યાર એવું હોય, નાનો માણસ હોય તો એની યાર બધાને જવાબ આપે છે. એક એની એ ખાસિયત છે કે બધાને જવાબ આપે છે. કોણ છે સાંસદ તમારા વિસ્તારના? રાજેશભાઈ ચુડાસમા.
શું કહેશો? આ લોકસભાની ચૂંટણી આવી ગઈ, યુવા શું વિચારે છે? શું આ વખતે પૂરેપૂરું મતદાન કરવા માટેનો કોઈ પ્લાન આપણે કંઈ બનાવ્યો છે, નથી બનાવ્યો? કઈ રીતે જવાના બધા? આ વખતે 100% ભાજપને જ મતદાન કરવાનું છે. રાજેશભાઈ ચુડાસમા આવશે તો એને જ મતદાન કરવાનું છે, ભાજપ. બીજા કાકા ઉભા રહ્યા. કાકા શું કહેશો તમે? આ લોકસભાની ચૂંટણી આવી ગઈ, શું માહોલ છે અત્યારે? અત્યારે માહોલ બહુ સારો છે અને અમે ઈચ્છીએ છીએ કે રાજેશભાઈને ટિકિટ મળવી જોઈએ. સમજ્યા? શું અને કામો જે વાયદાઓ છે 5 વર્ષના કેટલાક પૂરા થયા? હજી કેટલાક કંઈક જરૂરિયાત ખરી ગામમાં વધારે કંઈ હજી? અત્યારે કોલેજ બની છે સારામાં સારી, એ અમે ઈચ્છીએ છીએ. બાકી રોડના કામ, ચેકડેમના કામ બધી સરસ થયા છે અને હજી સારા કરશે જ. અમે રાજેશભાઈને આવવા માંગીએ કે રાજેશભાઈને ટિકિટ મળવી જોઈએ. કોણ છે સાંસદ તમારા વિસ્તારના? રાજેશભાઈ ચુડાસમા. રાજેશભાઈ ચુડાસમા ઓળખો છો? ક્યારે જોયા છે? આવ્યા છે 5 વર્ષમાં? નથી આવ્યા? આવ્યા છે. ક્યાં ક્યાં આવ્યા છે? કઈ કઈ જગ્યાએ આવ્યા છે? જ્યાં જ્યાં પબ્લિકની જરૂર પડે ત્યાં હાજર રહી છે રાજેશભાઈ. શું વિચારે છે તમારો વર્ગ આ વખતે આ લોકસભાની ચૂંટણીમાં અને વાયદાઓ કેટલાક પૂરા થયા? હજી શું જરૂરિયાત છે? જરૂરિયાત તો હવે કંઈ નથી, પણ આમ રાજેશભાઈ જ્યાં જરૂર હોય ત્યાં બધીને હાજરી આપે છે, બરાબર, અને જેનું કામ હોય એ પૂરું કરે છે. શું કહે છે તમારો મૂડ આ વખતે આ લોકસભાની ચૂંટણીમાં? નમો અગેન. નમો અગેન. શું માટે? શા માટે? કારણ કે જે બીજેપીએ જે વાયદા કર્યા હતા પૂર્ણ કર્યા છે, ખાસ કરીને રાજેશભાઈ ચુડાસમાએ જે અમે યુવા લોકોને જે વાયદા કર્યા એ પૂર્ણ કર્યા છે. એટલે રાજેશભાઈ પર રિપીટ થાય એવી અમારી ઈચ્છા છે. રોજગારીની જો વાત કરવામાં આવે વિસ્તારમાં યુવાનો માટેની ખાસ, તો કેવા પ્રકારની સગવડ સુવિધા આજુબાજુમાં છે કે નહીં, કે પછી બીજા ગામ જ જવું પડે અહીંથી 200-300 કિલોમીટર દૂર? અહીંયા અમારે સ્થાનિક તો હિન્દુસ્તાન યુનિલિવર નામની એક કંપની હતી જે તે કારણોસર બંધ થવાના આરે હતી, પણ રાજેશભાઈના ત્યારે તે ધારાસભ્ય પણ નહોતા, એ પહેલાંથી એમના પ્રયત્નોથી અહીંયા ગદ્રે મરીન નામની ફેક્ટરી આવેલી છે અને અત્યારે ખૂબ સારા પ્રમાણમાં લગભગ 1800 લોકોને આ નાના એવા ગામમાં રોજીરોટી પૂરી પાડે છે અને એ એકમાત્ર રાજેશભાઈ ચુડાસમાના પ્રયત્નોને કારણે ચાલુ છે. અત્યારે 10 પોઈન્ટ છે સાંસદને આપવા માટે. 10માંથી તમે કેટલા આપશો? 10.5. 10માંથી 10.5 આપે છે. તમે 10માંથી કેટલા પોઈન્ટ આપવા માંગશો? 10. તમારા પોઈન્ટ કેટલા રહેશે 10માંથી? 10 પોઈન્ટ. તમારા 10માંથી કેટલા પોઈન્ટ રહેશે સાંસદને આપવાના છે? તો 10 પોઈન્ટ. તમારા પોઈન્ટ કેટલા રહેશે જે એની કામગીરી જોઈને 10 પોઈન્ટ છે? 10માંથી કેટલા આપવા માંગશો? 10 પૂરા. તમે કેટલા પોઈન્ટ આપશો? કે 10. તમારા પોઈન્ટ શું રહેશે આમાં? પૂરેપૂરા 10. તો આ જૂનાગઢ લોકસભા બેઠકનું ચોરવાડ ગામ અને બંદર રોડ, જેમાં આ લોકો જે છે 10માંથી 10 માર્ક જે છે આ સાંસદને આપી રહ્યા છે. ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં અમે આવી ગયા છે વેરાવળ ગામમાં, અને વેરાવળ ગામની અંદર આપણે જાણવાનું છે કે જે સાંસદ છે શરૂ, એણે કેવા પ્રકારના કામ કરેલા છે, કેટલા બાકી છે, ક્યાં ગ્રાન્ટ વપરાણી અને ક્યાં હજી વાપરવાની જરૂરિયાત છે, અને હજી વેરાવળ ગામ શું ઈચ્છી રહ્યું છે આપણે પૂછીએ. અને અહીંયા આખા ચૂંટણીનો એટલે કે લોકસભાની ચૂંટણી જે છે એનો માહોલ શું છે એ પૂછીએ આપણે. સૌથી પહેલાં કાકા શું નામ છે આપનું? દીપકભાઈ સિંધવડ. દીપક, કોણ છે સાંસદ તમારા? રાજેશભાઈ ચુડાસમા અને ચુનીભાઈ ગોહેલ. તો આ જે ચૂંટણી આવી ગઈ 5 વર્ષ પહેલાના જે વાયદાઓ હતા, કેટલાક પૂરા થયા, કેટલાક બાકી છે? હજી આમ ગણીએ તો કામો થયા છે, પણ મોટાભાગના સાંસદની ગ્રાન્ટોના કામો વેરાવળમાં ક્યાંય દેખાતા નજર નથી આવતા. અને જે પણ કામો થયા છે, સમજ લો કે શાક માર્કેટ બની છે તો લોકાર્પણ નથી થયું એનું. લાખો રૂપિયાના કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પ્રજાલક્ષી વસ્તુ છે એનું લોકાર્પણ નથી થયું. થોડા દિવસ 2015ની અંદર જ આ સાંસદની ગ્રાન્ટમાંથી ટાવર બનાવવાની વાત હતી, એ 2-4 દિવસ પહેલાં જ એનું ખાતમુહૂર્ત થયું છે. પણ 4 વર્ષ લેટ થયું એટલે 40 લાખ વાળું 75 લાખે પહોંચી ગયું. એટલે લેટ થવાથી ગ્રાન્ટની મંજૂરી વધારે લેવામાં. એટલે મેક્સિમમ કામો સમયસર, ચૂંટણી આવે ત્યારે અમારો કહેવાનો મતલબ કે ચૂંટણી આવે ત્યારે કામ શું કરવાના થાય છે, પ્રજાલક્ષી કામો નથી થતા. આજે મોદી સાહેબને નામે વોટો મળે છે, પણ ક્યાં સુધી મોદી સાહેબને નામે વોટો? પ્રજાલક્ષી કામો જ્યાં સુધી નીચલા સ્તરે નહીં થાય, ધારાસભ્યોના કામો છે, સંસદ સભ્યોના કામો છે, એ પ્રજાલક્ષી કામોની કોઈ 5 વર્ષમાં ચૂંટણીના ટાઈમે આવે છે, પણ ત્યાં સુધી કોઈ જોવા નથી આવતું. આમ તમે જુઓ તો આપણા જે સર્વિસ રોડો છે હજી એ પણ નથી બન્યા. બાયપાસ બની ગયો અને ઘણો ટાઈમ થઈ ગયો, સર્વિસ રોડો હજી એ જ પરિસ્થિતિમાં સર્વિસ રોડો બન્યા નથી. અને જે સર્વિસ રોડ ચોકડી પાસે બનેલો છે અહીંયા જે, એમાં મેક્સિમમ એક્સિડન્ટો થાય છે. એના માટે પણ ઘણી બધી રજૂઆત કરવામાં આવી, હજી એના વિશે કંઈ કરવામાં નથી આવતું. ઘણી વાર એક્સિડન્ટ થાય છે, લોકો જાન ગુમાવે છે, હજી કાંઈ કરવામાં નથી આવ્યું. તમે યુવાન છો, આ કોણ છે સાંસદ આપણા વિસ્તારમાં? અમારો સાંસદ રાજેશભાઈ ચુડાસમા છે. એટલે ઓળખો છો કે કાકા બોલ્યા એટલે? હા, ઓળખું છું, પણ હવે જે સામાજિક કાર્યકર હોય છે એમાં તો એ આવે છે,
પણ જ્યાં અત્યારે જ્યાં પ્રોબ્લેમ છે રોડ રસ્તાની, પહેલાં તો અમને વેરાવળ પાટણમાં બહુ મોટી સમસ્યા રોડ રસ્તાની છે ને અત્યારે હાલમાં રાજેશભાઈ ચુડાસમા અમારી સમાજના જ વ્યક્તિ કે સમાજમાંનું સારું પ્રભુત્વ પણ છે, પણ જે બીજા સમાજના જે લોકો કહે છે કે કામ નથી કર્યા 100% સત્ય વાત છે ને હું પણ એ વાતમાં સ્વીકારું છું. શું કામ કરવાનું બાકી છે અહીંયા? રોડ રસ્તાની બહુ તકલીફ છે સાહેબ. રોડ રસ્તા અત્યાર સુધી ક્યાંય પણ બનેલા નથી ને મોટો અમારા જે રામડા ચોકમાં જે રોડ બનેલો હતો એ નગરપાલિકા શાસિતમાં હતો, પણ નગરપાલિકાવાળાને પણ એ લોકો કંઈ ધ્યાન નથી દેતા. નગરપાલિકાના ત્યાં મોટી યુવાલક્ષી જે કાર્યો કરવાના હોય, રોજગારીની ખાસ વાત કરીએ તો એવા કેવા પ્રકારની રોજગારીઓ મળી રહે છે કે નથી મળી રહેતી? રોજગારીની તો વાત કરવામાં આવે તો મોદી સાહેબનું જે સ્લોગન હતું કે 2 કરોડ રોજ દર વર્ષે અમે આપશું, 2 કરોડ રોજગારી આપી નથી સાહેબ. ને અત્યારે જો મોદી સાહેબ પણ એવું કહી દે એના ભાષણમાં કે હું 2 કરોડ રોજગારી આપીશ તો મારો વોટ ખુલ્લો ભાજપને, બાકી નહીં મળે. બીજા કાકા અહીંયા છે, એમને પૂછીએ. કાકા, સાંસદની જે ગ્રાન્ટ હોય, કેટલી ગ્રાન્ટ વપરાણી, ક્યાં હજી ગામમાં શું વસ્તુનું જરૂરિયાત છે? ગ્રાન્ટો સરકાર તરફથી આવે છે પણ વપરાતી નથી. ક્યાં ક્યાં વાપરવાની જરૂરિયાત લાગે? રોડ છે, બીજે અમુક ગાર્ડનો છે, જ્યાં ટાવર છે, જે ટાવરની વાત કરી, પણ જ્યાં વાપરવાની જરૂર છે ત્યાં વપરાતા નથી. કાકા, શું કહે છે? આ લોકસભાની ચૂંટણી આવી ગઈ, શું માહોલ છે અત્યારે? કેવા પ્રકારનો માહોલ બનેલો છે અહીંયા? આ વખતે માહોલ તો ગીર સોમનાથ જિલ્લામાં જોઈએ, જુનાગઢ જિલ્લામાં તો કોંગ્રેસ ફેવરિટ જ છે અને આ વખતે સોમનાથની જે સીટ છે એ કોંગ્રેસને જ મળવાની છે. ભાજપવાળા ગમે તેટલા હવાતિયા મારો મારી દે. બીજા નંબર જે સાંસદની ગ્રાન્ટની આપશ્રીએ તમે જે વાત કરી એની વાત કરું તો જે ડાભોર રોડથી જે સીધું તાલાળા નાકા પાસે જવાય છે એ સર્વિસ રોડ આજની તારીખે નથી બહેનો, ઘણા બધાથી એક્સિડન્ટ થયા છે. બીજી વાત કરું, રેલવે સ્ટેશનનું જે ઓવરબ્રિજ બનાવવાની વાત હતી, અવારનવાર માંગણી કરેલ છે. ત્યાં અનેક સોસાયટીઓ આવેલ છે હિન્દુ મુસ્લિમની, મુસ્લિમ સમાજ ત્યાં વધારે રહેતો હોય તો એ લોકો પણ પરેશાન થાય છે અને 20-25 મિનિટનો કિંમતી સમય બાદ થતા એ ટ્રેનની રાહ જોઈ નીકળી પછી એ લોકોનો રસ્તો ખુલ્લો પડે છે. તો ઓવરબ્રિજની ઘણા સમયથી માંગણી હતી, હમણાં એક લોલીપોપ આપી જજો, બને તો ઈશ્વરભાઈ પ્રાર્થના કરીએ ભગવાન સોમનાથ પાસે, બાકી ખાલી વાતો જ થઈ છે, કામ નથી થયા. આપ ગાર્ડન પણ જોઈ શકો છો, અહીં મારી પાછળ ગાર્ડન છે, એ પણ તમે વેરાવળનું ગીર સોમનાથ જિલ્લાનું 1st નંબરનું ગાર્ડન છે. ગાર્ડનમાં પણ અહીં ધૂળ જ ઉડે છે, કંઈ છે નહીં એમ. બીજા કાકા આપણે જોડાયેલા છે, શું નામ છે આપનું? રીતેશભાઈ પંડ્યા. રીતેશભાઈ, લોકસભાની ચૂંટણી આવી ગઈ, શું માહોલ બનેલો છે? સાંસદની ગ્રાન્ટ જે છે કેટલી વપરાણી, ક્યાં બાકી છે વાપરવાની? સાંસદની ગ્રાન્ટ 5 વર્ષની 24 કરોડની ગ્રાન્ટ હતી, એની સામે એમણે 29 કરોડની એક્સેસ 5 કરોડની વધારાની ગ્રાન્ટ માગી અને કામ કરાવેલા છે. અને સાંસદના માહોલની અંદર માત્ર વેરાવળ ગીર સોમનાથના જ નહીં પણ ગુજરાત આખામાં અને ભારત દેશની અંદર મેક્ઝિમમ ભારતીય જનતા પાર્ટીની સીટ આવશે. નરેન્દ્રભાઈ મોદી આવશે, ફરી પાછા 23મી મે વડાપ્રધાન પદે શપથ લેશે અને રાષ્ટ્રવાદી જે વાતાવરણ એમણે ઊભું કર્યું છે અને ભારતને જે મહાશક્તિના રૂપમાં આજ દિવસ સુધી 60 વર્ષના ગાળામાં કોંગ્રેસ શાસિત હતું ત્યારે જે કંઈ પણ માહોલ નહોતો એની સામે રાષ્ટ્રવાદ અને વિશ્વની અંદર ભારતની અને ભારતીયની એક ઓળખ અલગ ઊભી કરી છે. સાંસદને 10 માર્કમાંથી જો તમારે માર્ક આપવાના હોય તો તમે કેટલા માર્ક આપશો? 10 માર્ક એને 100% આપશું. તો રિપોર્ટ કાર્ડની અંદર આથી લોકસભા બેઠક અને લોકસભા બેઠકના સાંસદને માર્કની જો વાત કરીએ તો ક્યાંક 10, ક્યાંક 5, ક્યાંક 3 તો ક્યાંક 0 મળી રહ્યા છે. ગત લોકસભાની ચૂંટણીનો માહોલ, એ વખતની પરિસ્થિતિ અને 2019ની લોકસભાની ચૂંટણીની પરિસ્થિતિ બંને અલગ અલગ છે. આ વખતે પૂંજાભાઈ વંશ સત્તાવાર ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે જાહેર કર્યા નહોતા. જશુભાઈ બારડને લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે પ્રથમ જાહેર કર્યા. જશુભાઈને જાહેર કર્યા પછી ભાજપ પક્ષ દ્વારા કોળી સમાજમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા પ્રથમ વખત ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમાને ભાજપે લોકસભાના ઉમેદવાર બનાવરાવ્યા અને ત્યાર બાદ પક્ષ લેવલે ઉમેદવારમાં ફેરફાર કરીને મને પાછળથી મૂકવામાં આવેલો.
અને 1,35,000 મતથી મારે હારવાનું આવેલું. લોકશાહીમાં હાર અને જીત છે એ સ્વાભાવિક રીતે ચાલ્યા કરે, લોકો નક્કી કરે. લોકોએ જે કંઈ નક્કી કર્યું એ માથે ચડાવ્યું અને એક ધારાસભ્ય તરીકે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ આજે પણ કરું છું. છેલ્લા 1990થી કરતો આવ્યો છું. મારે આજે 6ઠી ટર્મ છે. લોકસભાના સભ્ય તરીકે રાજેશભાઈ ચુડાસમા ચૂંટાયા. હર કોઈ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાય ત્યારે પ્રાથમિક તેમની જવાબદારી છે કે પ્રજાના પ્રશ્નોને વાચા આપીને પ્રજાની પીડા, પ્રજાની સમસ્યાઓનો ઉકેલ આવે અને સરકારની નાની મોટી જે કોઈ યોજનાઓ જે છે એ યોજનાઓના લાભો ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચે એના માટેની પ્રજાના પ્રતિનિધિ તરીકે જવાબદારી નિભાવવાની હોય છે. રાજેશભાઈ ચુડાસમાએ 5 વર્ષ સુધી ફરજ બજાવી છે. એમની જવાબદારી એક સંસદ સભ્ય તરીકે જે બજાવી છે તેમાં મારા મત વ્યક્ત કરવો હોય તો રાજેશભાઈ વહીવટી રીતે સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હોય તેમ કહેવું હોય તો એ અતિશયોક્તિ નથી. ધારાસભ્ય તરીકે પણ પ્રથમ વખત ચૂંટાયેલા હતા, સંસદ સભ્ય તરીકે પણ પ્રથમ વખત ચૂંટાયેલા, એટલે સ્વાભાવિક છે કે અનુભવ પૂરો ના હોવાને કારણે પણ સ્વાભાવિક છે કે વહીવટી માળખામાં કામ લેવું બહુ અઘરું બનતું હોય છે. એટલે રહી વાત સરકારમાં, તો સરકારમાં રૂટીન પ્રમાણે પ્રજાકીય કામો કરવા માટે દર વખતે જુદા જુદા વિભાગોનું બજેટ જે છે એ ફાળવવામાં આવતું હોય છે. એ ફાળવેલા બજેટ પ્રમાણે જે તે વર્ષમાં એ કામગીરી ખરેખર સ્થળ ઉપર થાય છે કે કેમ, જે તે યોજનાઓનું અમલીકરણ થાય છે કે કેમ, એ જોવાની જવાબદારી પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હોય છે. પરંતુ હું નિસંકોચપણે હું કહી શકું કે બીજેપીની સરકાર જે પ્રકારે રાજ્યમાં ચાલે છે એમાં છેલ્લા વર્ષોમાં બજેટેડ કામો જે છે એ કામોને બદલે, એટલે કે પ્લાન અને નોન પ્લાન, એટલે પ્લાનના કામો જે છે એ ઘટતા જાય છે અને નોન પ્લાનની કામો છે એ રાજ્યમાં છેલ્લા વર્ષોથી, એટલે ભાજપની સરકાર આવ્યા ત્યારથી એ આ સ્થિતિ ઊભી થઈ છે. એમ જુનાગઢ જિલ્લામાં પણ સરકાર દ્વારા બજેટેડ જે યોજનાઓ છે એ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં અને અમલીકરણ કરવામાં ભાજપના પ્રતિનિધિઓ નિષ્ફળ નીવડ્યા છે એવું હું ચોક્કસપણે કહીશ. ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં આપણું સ્વાગત છે. અને આ રિપોર્ટ કાર્ડમાં ખુદ સાંસદ જે છે જૂનાગઢ વિસ્તારના એ આપણી સાથે જોડાયેલા છે અને આપણે એની પાસેથી 5 વર્ષનો હિસાબ માંગવાનો છે કે 5 વર્ષમાં એમણે શું કર્યું અને હવે આવનારા સમયમાં શું કરવાના છે. આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે રાજેશભાઈ. 5 વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર સુધીનો માહોલ જે છે 5 વર્ષનો એ આજના દિવસે કેવો જોવા મળે છે? તો જ્યારે 5 વર્ષના રિપોર્ટ કાર્ડની વાત આવે ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે 2014થી શરૂઆત કરી અને અત્યારે 5 વર્ષ પૂર્ણ કરે છે. ત્યારે મને જ્યારે જૂનાગઢ લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ અને લોકોએ મને ખૂબ સારા મતથી વિજય બનાવી અને સેવા કરવાની તક આપી, ત્યારે આ વિસ્તારના ઘણા એવા પ્રશ્નો હતા કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતા હતા. ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રની આસ્થાનું પ્રતીક કહેવાય એવો ગિરનાર રોપવે કે જે વર્ષોથી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખાતમુહૂર્ત કરેલું, પણ ફોરેસ્ટની થોડી પ્રક્રિયાને કારણે એ પ્રશ્ન 7-8 વર્ષ સુધી પેન્ડિંગ રહ્યો હતો. પણ મેં એ પ્રશ્નને અભ્યાસ કરી અને એમાં પહેલી તકે શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને અત્યારે એમનું કામ ચાલુ છે. આવનારા ટૂંકા જ સમયમાં એ રોપવે પ્રોજેક્ટ પૂર્ણ થશે. ત્યારબાદ એક નેશનલ હાઈવેનો પ્રશ્ન તો જૂનાગઢ બાયપાસ કે જે વર્ષોથી જ્યારથી જેતપુર સોમનાથ હાઈવે બનતો હતો ત્યારે ખેડૂતોને વળતરનો ખૂબ મોટો અસંતોષ હતો અને એમના કારણે એ પ્રશ્ન બાયપાસનો ખૂબ વિકટ બન્યો હતો. ખેડૂતોએ આંદોલન કર્યા હતા. પણ જ્યારે એક લોકપ્રતિનિધિ તરીકે જવાબદારી મળી હોય ત્યારે અમુક કામો ચોક્કસપણે પૂર્ણ કરવા એવો નિર્ણય કર્યો હોય છે. એમાંનું એક કામ એ જૂનાગઢ બાયપાસનું તો હમણાં જ મનસુખભાઈ માંડવિયા દ્વારા એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ચૂંટણીની તૈયારીઓ કેવી છે કે હજી શરૂ નથી કરી કે કરવાની જરૂર નથી લાગતી?
ના, એવું નથી, પણ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા ઇલેક્શન મોડમાં જ હોય છે કે અમે લોકોની વચ્ચે જઈ અને હંમેશા લોકોની વચ્ચે રહેનારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. કાર્યકર્તા તરીકે અમે હંમેશા તૈયાર છીએ. ત્યારે કોઈ પણ ચૂંટણી હોય, અમારા માટે આ દેશને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા માટે હંમેશા અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે તૈયાર છીએ. તો રિપોર્ટ કાર્ડમાં લોકસભા બેઠકનું આ ચોરવાડ ગામ અને ચોરવાડ ગામની અંદર તે આપણે જે જુનાગઢ લોકસભાના સાંસદ છે રાજેશ ચુડાસમા, એમની પાસે હિસાબ માંગ્યો અને એમને હિસાબ આપી પણ દીધો. તો આપણે આ લીધો જુનાગઢ લોકસભા બેઠકનો રિપોર્ટ, જેમાં મતદાતાઓ અમુક જગ્યાઓ પર 10માંથી 10, 10માંથી 5 અને 10માંથી 0 જેવા માર્ક આપી રહ્યા છે. તો આપણે ફરી મળીશું નવા લોકસભાના નવા રિપોર્ટ સાથે. કેમેરામેન શૈલેષ બગડા સાથે ઉદય રંજન, ઝી 24 કલાક, જુનાગઢ.